ભરૂચના અંકલેશ્વર નજીક આવેલા દીવા ગામ પાસે 500 મીટરના ટુકડાના કારણે 1386 કિલોમીટર લાંબા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનું કામ અટક્યું છે. સરકાર અને ખેડૂતો વચ્ચે વળતરના મુદ્દે પડેલી મડાગાંઠનો ઉકેલ આવતો ન હોવાથી એક્સપ્રેસવેની કામગીરી અટકી છે. ભરૂચ જિલ્લાના આમોદ, વાગરા, અંકલેશ્વર અને હાંસોટ સહિતના 32 ગામોની જમીન આ પ્રોજેક્ટમાં સંપાદન કરી છે. મોટાભાગના ખેડૂતોએ સરકારે અગાઉ નક્કી કરેલી ₹350 થી ₹500 પ્રતિ ચોરસ મીટર વળતરના વાંધા સાથે જમીન હાઈવે નિર્માણ માટે સોંપી દીધા છે, પરંતુ પુનગામ અને જૂના દીવાના ખેડૂતોએ વળતર સ્વીકાર્યું નથી. હાલમાં સમગ્ર મામલો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચ્યો છે. ખેડૂતો વળતરની માંગ સાથે અને ખાસ કરીને ખેડૂતો વલસાડ, નવસારી અને બારડોલીમાં જમીનનું વળતર પ્રતિ ચોરસ મીટર ₹800 થી ₹900 ચૂકવવામાં આવ્યું છે. આ રકમ ભરૂચના ખેડૂતોને મળવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતો પણ મંત્રી નીતિન ગડકરીને 3 વાર મળી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી પ્રશ્નનું સમાધાન નથી આવ્યું. આ બાબતે જો જબરજસ્તી કરવામાં આવે અને કામ પૂરું કરવામાં આવશે તો ખેડૂતોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. આ લોકોએ અમારી જમીનનું સંપાદન કર્યું છે. એ જમીન સંપાદનમાં આજ દિન સુધી ₹1 અમે લીધો નથી કે સરકારે અમને કોઈ વળતર ચૂકવું નથી. અને ન જીવું વળતર અમને જે તે સમયે 2018માં એ લોકોએ ₹135નો એવોર્ડ કરેલ, જે અમે સ્વીકારેલ નથી. અને અમે લડત આગળ અમારી વધારીને અમે વધુ માંગણી કરી હતી. જે રીતે દરેક જિલ્લાઓમાં વળતર મળ્યું છે એ વળતર અમારા ભરૂચ જિલ્લાને પણ મળવું જોઈએ. એ હિસાબે અમે ખેડૂતોએ લડત આપી છે. અને એ ખેડૂતની લડતમાં અમે કલેક્ટરમાંથી ₹852નું જજમેન્ટ લઈને આવ્યા છે. અને એ જજમેન્ટનો ઓર્ડર થયા પછી પણ નેશનલ હાઈવે ઓથોરિટી અમને પૈસા ચૂકવતી નથી. અને 90 દિવસના 2 દિવસ આગળ એ લોકો અમને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચેલેન્જ કરે છે. તો સરકાર અમારી સાથે શું કરવા માંગે છે? જો તમે બધા જિલ્લાઓમાં વળતર એક સમાન આપતા હોય અને ભરૂચ જિલ્લાને સાથે અન્યાય કરતા હોય અને તદ્દન નજીવું વળતર આપીને જો ખેડૂતોને તમે પાયમાલ કરવા માંગતા હોય તો આ તમારી નીતિ શું છે? નેશનલ હાઈવેની અંદર મારી જમીન સંપાદન થયેલી છે, તો અત્યાર સુધી અમારા દેવા ગામને ₹1 પણ વળતર મળ્યું નથી. ને જે દિવસે અમારી જમીનનો કબજો લેવાનો હતો તે દિવસે અમારી ઊભા પાકની અંદર જીસીબી ફેરવી ને કબજો લઈ લીધો. એનું આજ દિન સુધી એનું વળતર પણ ચૂકવું નથી, જેમાં બોરવેલ, ઊભો પાક, ઝારપાન એ બધાનું પણ ડ્રીપ લાઇન એ બધાનું પણ કંઈ વળતર ચૂકવું નથી. ને બીજું કે 2021ની સાલથી કોર્ટ મેટર ચાલી રહેલી છે. કોર્ટ મેટરની અંદર એવું થાય છે કે તારીખ પર તારીખ પૈરા કરે છે, પણ એનું કોઈ જજમેન્ટ આવતું નથી. હવે પાક નુકસાની માટે અમે કલેક્ટર સાહેબને બી કેટલી વખત લખીને આપ્યું, SDM સાહેબને બી કેટલી વખત લખીને આપ્યું. અત્યારે 5 દિવસ પહેલા બી મળીને આવ્યા તો એવું કહે કે હા અમે તમારું પતાવી દઈશું, પણ આજ દિન સુધી એનો કોઈ નિરાકરણ આવ્યું નથી. મારી હાઈવે ઓથોરિટીમાં 6.5 વીઘા જમીન ગઈ છે, પણ અત્યાર સુધી અમને કોઈ વળતર મળ્યું નથી. અને જે દિવસે હાઈવે ઓથોરિટી અહીંયા કામ કરવા આવે તે ટાઈમે અહીંયા એ લોકો પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે. અમે એમનો વિરોધ કરીએ તો અમને સીધા ઉઠાવીને જેલમાં નાખી દે. અત્યાર સુધી 4 વર્ષથી જે અમારો કેસ ચાલુ છે એ લોકો અમને ડિસ્ટ્રિક્ટ કોર્ટના અંદર ચેલેન્જ કરેલી છે. ત્યારબાદ અમારો કેસ ચાલુ છે. અત્યાર સુધીમાં 4 જજની બી બદલી થઈ ગઈ. દર વખતે એવું કહે કે આજે જજમેન્ટ છે, પણ જજમેન્ટ આવતા તો મેજિસ્ટ્રેટ સાહેબની બદલીઓ થઈ જાય. બીજી વાત એવી છે કે જ્યાં સુધી અમારી જમીનનું વળતર અમને ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.